નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ભાવનગરથી મોટા સમાચાર. ભાવનગરમાં ઝેરી દારૂ કાંડમાં એસએમસીની તપાસ તેજ થઈ ગઈ છે. મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સહિત 4 આરોપીઓને વર્તેજ લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. ગૌતમના ઘરે તપાસ દરમિયાન દારૂ બનાવવામાં વપરાતી સિન્ટેક્સ ટાંકી, બેરલ સહિતના મુદ્દામાલ અને સામગ્રી જપ્ત કરાઈ. એસએમસીએ પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, ઘટનાનું આખું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. પોલીસ સતત આખી ઘટનાને સમજવાનો પ્રયાસ કરતી રહી, કારણ કે જે રીતનો આ દારૂકાંડ થયો છે, અલગ અલગ વિસ્તારની અંદર બોટલો પહોંચાડવામાં આવી. આ બોટલો જે આવી હતી એ કઈ રીતે આવી હતી, તેના પર સ્ટીકર લગાવવા, તેમાં કઈ રીતનું ભેળસેળ કરવામાં આવતી હતી, એક બ્રાન્ડેડ દારૂને નકલી દારૂ કઈ રીતે બનાવવામાં આવતું હતું, આ તમામ મુદ્દે લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ટ્રેક્ટર ભરીને સિન્ટેક્સની ટાંકા પણ આપ જોઈ રહ્યા છો કે જે લઈને જવામાં આવી રહ્યા છે. પોલીસ સતત એ પ્રયાસમાં હતી, ત્યારે એસએમસીએ આ પુરાવાના સમગ્ર ઘટનાને લઈને એકઠા કરવાના પણ શરૂ કર્યા છે. કોના કોના અત્યાર સુધીમાં મૃત્યુ થઈ ચૂક્યા છે તે નામ પણ આપ ટીવી સ્ક્રીન ઉપર ન્યૂઝ 18 ગુજરાતીની જોઈ રહ્યા છો. બીજી તરફ ગૌતમ સોલંકી, રહીશ સહિતના અપરાધીઓ આ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, તેના પણ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે. બીજી તરફ 18 ઓગસ્ટે નકલી દારૂ પીધો હોવાનો ઘટસ્ફોટ થયો, જે સમગ્ર ઘટનાક્રમ રહ્યો. ગૃહમંત્રી સંઘવીએ અમદાવાદમાં ડીજીપી સાથે જ 18 ઓગસ્ટે રાતના બેઠક યોજી લીધી. એસએમસીના એસપી મયુર ચાવડાને ભાવનગર દોડાવ્યા અને તેમની પાસે સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી શરૂ કરાવવામાં આવી. 19 ઓગસ્ટે દારૂ પીનારા વધુ 8 લોકોના મોત થઈ ગયા, જે આંકડો આવ્યો. 19 ઓગસ્ટના જ એસપીએ ગૃહ વિભાગને અંધારામાં રાખતા ડીજીપીએ ગંભીર નોંધ લીધી. સાથે જ મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 શખ્સ સામે ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો હતો. ભાવનગરના 4 પોલીસ કર્મીઓને તુરંત સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા કે જેમના હદ ક્ષેત્રમાં વિસ્તાર આવે છે. નકલી દારૂ બોટલ સાથે ઘરમાંથી શિક્ષકની એક લાશ મળી આવી. 19મીએ જે ચોંકાવનારો વિડીયો વધુ એક આવ્યો ત્યારે આવ્યો. દારૂ પીનારા વધુ 2 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 20 ઓગસ્ટે 11નો થઈ ગયો. આ સમગ્ર ઘટનાક્રમ જે છે તે આ રીતે જોવા મળી રહ્યો છે. તો ઝેરી દારૂકાંડમાં મૃત્યુઆંક જે છે તે હજી વધ્યો છે. વધુ એક યુવાનનું મૃત્યુ થયું છે. મૃત્યુઆંક હવે 13 પર પહોંચી ગયો છે. કાળિયાબીડના સાગવાડી વિસ્તારમાં રહેતા યુવાનનું મોત થઈ ગયું છે. ભાર્ગવ ઉપાધ્યાય નામના વ્યક્તિનું મોત થયું છે. ભાવનગરની હોસ્પિટલમાં 4 દર્દી સારવાર હેઠળ હતા. અત્યાર સુધીમાં 13 લોકોના મૃત્યુ થઈ ગયા છે. ઝેરી દારૂ કાંડનો આ ઘટના જે છે તે હજી પણ રોકાઈ નથી રહી. જે સારવાર હેઠળ હતા તેઓમાંથી કેટલાક દર્દીઓના મૃત્યુના આંકડા હાલમાં આવી રહ્યા છે. પાંચ દિવસ પહેલા ભાવનગર નજીક આવેલ ખરકડી ગામમાં એક યુવાને પોલીસની નોકરી મળતા તેમના મિત્રો સાથે દારૂની પાર્ટી યોજી અને ત્યારબાદ એ તમામ લોકોએ જે દારૂનું સેવન કર્યું, તબિયત લથડતા તે લોકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ધીરે ધીરે તેમાંથી અનેક લોકોના મૃત્યુ થયા. આ સિલસિલો યથાવત રહ્યો. આજે 5મા દિવસે 13મું મોત સામે આવ્યું છે અને આ સમગ્ર 5 દિવસમાં 61 લોકો છે તે સંક્રમિત થયા. સમગ્ર બાબતને લઈ પોલીસ છે તે પણ હરકતમાં આવી અને પોલીસે અલગ અલગ જગ્યાએ દરોડા પાડી અને લોકો છે તેને ઝડપી લીધા. આ ઘટનાને ધ્યાને લઈ સરકાર પર તરત હરકતમાં આવી અને સરકારે એસએમસીને આદેશ કર્યા ઇન્ટરફિયર થવાને. એસએમસી છે તેના વડા મયુરસિંહ ચાવડા છે તે પણ ભાવનગર આવી પહોંચ્યા બીજે દિવસે અને ત્યારબાદ સમગ્ર ઘટનાની સમીક્ષા કરી પોલીસને અલગ ટીમો બનાવી અને 13 આરોપી છે તેને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએથી આ જે રોયલ સ્ટેટ નકલી દારૂ છે તેની પણ બોટલો ઝડપવામાં આવી છે. હાલ આ સમગ્ર ઘટનામાં 13 લોકોના મોત થયા છે. 61 લોકો છે જે સંક્રમિત થયા હતા, જેમાંથી 3 લોકો છે તે અત્યારે સારવાર હેઠળ છે. 2 સરકારી હોસ્પિટલમાં છે, 1 ખાનગી હોસ્પિટલમાં છે. ત્યારે એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે કે કોઈકે તેમનો દીકરો ખોયો છે, કોઈકે તેમનો ભાઈ ખોયો છે, કોઈકને તેમનો પતિ ખોયો છે અને કોઈકે જે માસૂમ છે બાળક એનો બાપ ખોયો છે. આવા આક્રાંતોના દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે. ત્યારે હવે ચોક્કસ કહી શકાય કે આ નાના એવા ગામમાંથી જંગલની આગ લાગેલી દારૂની હવે ધીરે ધીરે થંભી જશે. નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. તો ભાવનગર ઝેરી દારૂકાંડના મામલે નકલી દારૂની બોટલ સાથે એક વ્યક્તિ ઝડપાયો છે. વર્તેજ પોલીસે કમલેજ ગામેથી પકડ્યો છે. 5 બોટલ સાથે એક વ્યક્તિને પકડી લેવામાં આવ્યો છે. જય કિશન ઉર્ફે જેકે કાનાભાઈ ડાંગર નામનો ઈસમ દારૂ સાથે ઝડપાયો છે.
વર્તેજ પોલીસ આરોપીને લઈ રિમાન્ડ મેળવવા કોર્ટમાં પહોંચી હતી. રિમાન્ડ મેળવી વર્તેજ પોલીસ વધુ પૂછપરછ હાથ ધરશે. ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ પણ લોકો નથી સુધર્યા. હવે તીર્થનગરી પાલિતાણામાં દારૂની મહેફિલના વિડીયો સામે આવ્યા છે. ગારિયાધાર રોડ પર ડ્રેનેજ વિભાગના પરિસરમાં દારૂ પાર્ટી થઈ હોવાના વિડીયો સામે આવ્યા છે. સ્થળ પરથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે. મીડિયા પહોંચતા અજાણ્યા શખ્સો પાર્ટી અધૂરી છોડી અને ફરાર થઈ ગયા હતા. રજાના દિવસે સરકારી પરિસરમાં દારૂની મહેફિલ કોણે યોજી તે અંગે સવાલો ઉઠ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી આ સમગ્ર ઘટનાને લઈને કેટલાક સવાલ ઉઠાવી રહ્યું છે. સરકારી પરિસરમાં દારૂ પાર્ટી કોણે યોજી હતી? સરકારી પરિસર છે કે જ્યાં આગળ સતત સિક્યુરિટી હોવી જોઈતી હતી. રજાના દિવસે વિભાગના પરિસરમાં કોણ હાજર હતું? કારણ કે જે રીતે ગ્રામજનો અને સ્થાનિકોનું કહેવું છે અહીંયા પાર્ટી થતી હતી તેના પુરાવા પણ છે. દારૂની ખાલી બોટલો પરિસરમાં કેવી રીતે પહોંચી? કારણ કે આ સરકારી પરિસર છે. અહીંયા આગળ તો સામાન્ય રીતે સુરક્ષા પૂરેપૂરી રાખવામાં આવતી હોય છે. સરકારી પરિસરમાં દારૂ પાર્ટી કર્યા બાદ ત્યાંથી ફરાર થઈ જાય છે અને કોઈને ખ્યાલ સુદ્ધા નથી આવતો. સરકારી કચેરી છે કે દારૂનો અડ્ડો, તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે. અને રજાના દિવસે જ્યારે સામાન્ય લોકો આસપાસમાં ઘરે હોય એ દરમિયાન આ રીતે ખુલ્લેઆમ પાર્ટી થઈ રહી છે, પરંતુ કોઈ પણ વ્યક્તિની ઓળખ થઈ નથી. એ પણ એક મોટો સવાલ ઊભો કરી રહ્યા છે. બુટલેગરોની હવે ખેર નથી. પોલીસની હવે ત્રીજી આંખ ખુલી ગઈ છે. પોલીસની બાજ નજરથી બુટલેગર નહીં બચી શકે. દારૂના અડ્ડા પર પોલીસની આકાશી નજરના દ્રશ્યો આપ જે છે તે જોઈ રહ્યા છો. અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ડાંગ અને અંબાજી તમામ જગ્યાએ પૂરેપૂરું તપાસને સઘન કરી દેવામાં આવી છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે વિસ્તારની અંદર પરિસ્થિતિ કાબૂમાં લાવવાના પ્રયાસ થઈ રહ્યા હતા એ તમામ જગ્યાએ હાલમાં પોલીસે વધુ પોતાની ટીમ મજબૂત કરી દીધી છે. તો પાટણમાં ફરી એકવાર દારૂબંધીના ધજાગરા પણ ઉડ્યા છે. મનવરપુરામાં ધમધમતી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. એલસીબી પોલીસે ડ્રોનની મદદથી દારૂની ભઠ્ઠી ઝડપી છે. એલસીબી પોલીસે સ્થળ પરથી 5560 લીટરનો દારૂ વોશ અને 90 લીટર દારૂ ઝડપી લીધો છે. પોલીસે સ્થળ પરથી બુટલેગર અજીતજી ઠાકોરને ઝડપ્યો છે. પોલીસે મનવરપુરા માંથી 1 લાખથી વધુનો કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને ત્યારબાદ તેને નાશ કરી દેવામાં આવ્યો છે. ડ્રોનની મદદથી એવા વિસ્તારો કે જ્યાં આગળ પોલીસ પહોંચે પહેલા બુટલેગરો ભાગી જતા હોય છે તેવા વિસ્તાર ઉપર ડ્રોનથી નજર રાખી અને ત્યારબાદ દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે. જોકે અહીંયા પણ જે જાણકારી છે તે પ્રમાણે જે મુખ્ય બુટલેગર છે તે સ્થળ પરથી ઝડપાઈ ગયો છે. અજીતજી ઠાકોર ઝડપાયો હોવાની જાણકારી છે અને હાલમાં પોલીસના આ કાર્યવાહીના દ્રશ્યો ડ્રોનમાં કેદ થયા છે. અને સમાચાર પર નજર કરીએ. મહેસાણામાં ફાયર ટીમે 2 યુવકોનો જીવ બચાવ્યો છે. નુગર બાયપાસ પાસે બોઇલર ટેન્કમાં 2 યુવકો ગુંગળાઈ જતા બેભાન થઈ ગયા હતા. હોટલ પાછળની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. જાણ થતાં મહેસાણા મનપાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સુમિત દેતાગી અને આકાશ દેતાગીને ફાયર ટીમે સલામત બહાર કાઢ્યા છે. બંને યુવકોને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ફાયર ટીમની સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી છે. સુરતના તડકેશ્વર ખાતે કંપનીમાં આગ લાગી છે. કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવતા જ કંપનીમાં બોઇલર બ્લાસ્ટની ઘટના હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. કાપડ બનાવટી કંપનીમાં બોઇલર બ્લાસ્ટ બાદ આગની ઘટના બની છે. કંપનીમાં 108 ફાયર ફાઇટર પોલીસ ઘટના સ્થળ પર પહોંચ્યા હોવાના સમાચાર છે. કયા કારણોસર બોઇલર બ્લાસ્ટ થયું તે અંગે હજી રહસ્ય છે. ભાવનગરમાં તળાજાના મથાવડા ગામે તળાવમાં ડૂબતા 2 યુવાનોના મોત નીપજ્યા. તળાવમાં નહાવા પડેલા 5 મિત્રોમાંથી 2 યુવાનો પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા, જ્યારે 3નો આબાદ બચાવ થયો હતો. મૃતકોમાં 19 વર્ષીય મિલન શિયાળ અને 17 વર્ષીય તુષાર શિયાળનો સમાવેશ થાય છે. તરવૈયાઓએ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. સુરતથી સમાચાર. નહેરમાં બાઇક સાથે 2 યુવાનો ખાબક્યા છે. સાકીથી ચલથાણ જતી નહેરમાં રાત્રિના સમયે બની છે ઘટના. નહેરમાં ખાબકેલા બંને બાઇક સવારોના મૃત્યુ થયા છે. સ્થાનિકોએ પલસાણા પોલીસને ઘટનાની જાણ કરી. બારડોલી ફાયર વિભાગના જવાનોએ નહેરમાં શોધખોળ હાથ ધરી. શોધખોળ દરમિયાન નહેરમાંથી બાઇક મળી આવ્યું. બંને મિત્રો બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે બની હતી દુર્ઘટના.
બંને યુવાઓની શોધખોળ દરમિયાન મૃતદેહો મળ્યાની માહિતી છે. સમગ્ર મામલે પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં ઉધનામાં બંધ ફ્લેટમાંથી માનવ કંકાલ મળી આવ્યો છે. એપી માર્કેટના લાંબા સમયથી બંધ એપાર્ટમેન્ટમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ. ઘટનાની જાણ થતાં ઉધના પોલીસે સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. કંકાલ નજીકથી મોબાઈલ ચાર્જર અને નોટબુક મળી આવી છે. પ્રાથમિક તપાસમાં મૃતક મહારાષ્ટ્રનો હોવાની આશંકા છે. જોકે ઓળખ હજુ થઈ નથી. પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ બાદ મોતનું અને અન્ય વિગતો સામે આવશે. તપાસમાં જે માનવ કંકાલ મળી આવેલ તેનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવામાં આવેલ છે. ત્યારબાદ માનવ કંકાલને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે. તથા જે માનવ કંકાલ મળી આવેલ તેની બાજુમાં એક બેગ પણ મળી આવેલ અને બેગમાં એક બુક મળી આવેલ અને બુકમાં એક જગ્યાએ સચિન રાજુ ડાભેકર લખેલું હતું કે મારું નામ આ છે. આ જે વ્યક્તિ જે છે એ કોણ છે તે અંગેની ઓળખ કરવાની પ્રોસેસ ચાલુ છે. રાજ્યમાં કૃત્રિમ વરસાદની માંગ જોવા મળી રહી છે. રાજ્ય માટે વાતાવરણ કેટલું અનુકૂળ છે? કૃત્રિમ વરસાદમાં સફળતાની શક્યતા કેટલી છે? દ્વારકા, પોરબંદર અને કચ્છમાં ઓછો વરસાદ અછતને પહોંચી વળવા જેટલો વરસાદ આપી શકે? આ સવાલો ઉઠી રહ્યા છે. અત્યારે હાલમાં વાત કરીએ તો પોરબંદરમાં લગભગ 7% જેવું, દ્વારકામાં પોરબંદર 17% જેવું, દ્વારકામાં 7% જેવું અને કચ્છમાં 26% જેટલો વરસાદ થયો છે. તો અત્યારે સૌથી વધારે કચ્છ, પોરબંદર, દ્વારકાની વાત કરું તો 3 વિસ્તારની અંદર જો આપણે કૃત્રિમ વરસાદનું જો આયોજન કરવું હોય તો ડેફિનેટલી કરી શકાય. એનું મતલબ એના માટે એક જ વસ્તુ સૌથી પ્રથમ આપણે જોવી પડે કે એની ઉપર કોઈ ક્લાઉડ ફોર્મેશન છે કે નહીં, હાલમાં વરસાદી વાદળો છે કે નહીં. જો વરસાદી વાદળ હોય તો જ આપણે એની અંદર આપણે ક્લાઉડ સીડિંગ કરીને એને આપણે આગળ વરસાદમાં રૂપાંતરણ કરી શકીએ છીએ. ગાંધીનગરમાં ગુજકો માસોલની 65મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં ગુજકો માસોલે અત્યાર સુધીનું સૌથી વધુ ₹11,479 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે, જ્યારે કરવેરા બાદ ₹60 કરોડનો ચોખ્ખો નફો થયો છે. આ પ્રસંગે ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું કે ગુજકો માસોલ 20% ડિવિડન્ડ આપતી સંસ્થા છે અને ખેડૂતોના હિત માટે સતત વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. સહકારી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગુજકો માસોલની કામગીરીને બિરદાવી. તેમણે જણાવ્યું કે ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને દવાઓ મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે. ગુજકો માસોલ દ્વારા અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ ગુજકો મોલ શરૂ કરવામાં આવ્યા છે, તેમજ ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન પણ શરૂ કરાયું છે. તો 20% ડિવિડન્ડ ગુજરાતમાં કોઈ પણ સંસ્થા આપતી નથી. ગુજરાતની ઘણી સંસ્થાઓ રાજ્ય કક્ષાની છે અને એકમાત્ર ગુજકો માસોલ 20% ડિવિડન્ડ આપે છે. એટલે ખેડૂતોને પણ સુરક્ષિત આવક મળે, એની સમૃદ્ધિ થાય અને સંસ્થા પણ એ દિશામાં કામ કરીને ખૂબ તરક્કી કરે એ દિશામાં અમારું બહુ કામ કરી રહ્યું છે. આપણી સહકારી સંસ્થાઓ ગુજકો માસોલ જેવી અન્ય કેટલીક સંસ્થાઓ એ પોતાની વિશ્વસનીયતાના આધાર ઉપર એ મિત્રો આ બીજો એ ખેતરમાં ખેડૂતને પહોંચાડવાનું કામ જે કરી રહી છે ને એ આજના સમયની માંગ છે, તમે એને પૂરી કરી રહ્યા છો. એટલા માટે દિલભાઈ હું વિશેષ અભિનંદન આપવા માંગુ છું. આખી એક પોલિસી ચાર્જિંગ સ્ટેશનો માટેની એ ટૂંક સમયમાં જાહેર કરવા જઈ રહી છે. સહકારી ધોરણે પણ આ ચાર્જિંગ સ્ટેશનો મળે એના માટે થઈ અને હું એ સરકારમાં સૂચન કરીશ. ધોળકાના ગામડાઓમાં આજે પાણીની વાત થાય છે, પરંતુ આ પાણી જીવન આપતું નથી, જીવન છીનવી લેતું હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. ધોળકાના ગામડાઓ ભીટાવાડા સહિત પાલડી, ત્રાસદ, નેસડા અને આબ્રેલી ગામના લોકો વર્ષોથી દૂષિત અને કેમિકલયુક્ત પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. મારા લગ્ન 20 વર્ષ થયા, 20-25 વર્ષ થયા. 4-5 વર્ષ પહેલા મારા ઘરવાળાને આવું હતું, કેન્સરનું આ પાણીના કારણે. અત્યારે મૃત્યુ પામ્યા હતો. મારા 2 બાબલા છે. એનું કારણ તમે માનો છો કે આ કેમિકલ પાણી આવે છે એના કારણે કે તમે પણ રહેતા છો, તમને પણ ઘરકામમાં યુઝ માટે આ તે કેવું? અમારા આ પાણી તે બોરનું પાણી વાપરવાનું, એના કારણે આ બધું આવું થાય. કેમિકલ વાળું પાણી આવે ને એટલે. અને હાથ પગ બધાને રોગય બહુ થાય. તમને પણ કંઈક પ્રશ્ન ઊભો થયો? મારા હાથ પગ બધું હું ઊભી ના થઈ શકું. બાવડા ચાલીને ઊભા કરે, બેહાડે એ રીતનું. દવા ખાઉં તો હું ઊભી થઈ શકું. મારા 6-7 વર્ષથી આવું છે અને પછી એમને આવું થયું કેન્સરનું. તમારે શું ખેતી શું કામ કરતા હતા? તમારા હસબન્ડ શું કરતા હતા? ઘણા ગુલાબનું કારણ. ગુલાબનું. ગુલાબનું. અને પાણી આવતું આ ગંદુ કેમિકલ પાણી આવતું એના કારણે થયું? આ ગંદા પાણીથી થયું.
ન્યૂઝની ટીમ પહોંચી છે આજે ધોળકા તાલુકાના ભેટાવાડા ગામ ખાતે. અહીં ગ્રામજનો છે તે ધરણા ઉપર બેઠા છે અને મુખ્ય કારણ એ છે કે અહીં જે દૂષિત પાણી આવ્યું છે, કેમિકલયુક્ત પાણી આવ્યું છે, તેના કારણે અનેક પરિવારો છે તેના મુખ્ય કહેવાતા જે લોકો છે, જે પરિવારના સ્વજનો છે, તેના મૃત્યુ છે તે થઈ રહ્યા છે. તેને લઈને જ પરિવારજનો છે આજે અહીં ધરણા છે તે ધરણા ઉપર અહીં બેઠા છે. અને પગ બતાવો, શું છે પગમાં, શું થયું છે? પગમાં શું થયું? પાણી લીધા થયું છે. પાણી લગાવ્યું? તમે કેટલા વર્ષ થયા ગામમાં? ગામમાં તો કેટલાય વર્ષથી ને 50-60 વર્ષ. તમારે શું થયું પગમાં અહીંયા? અમારા પગમાં આ પાણી લીધેથી આ પાણી લીધેથી બધું ખંજોળીને હાલવીને જવીને તો બાબુ ઉંમર થઈ ગઈ 50 વર્ષ, હવે તો બહુ ઘરે બધા આવી ગયા હશે. આજ ગામમાં બધાને આજ પ્રશ્ન ઉભો થાય છે. હા, આ 15 વર્ષથી પાણી આવવા માંડ્યું તારનું તા બધું થાય છે, નકર તો કશું નતું થતું. આગળ કંપની વાળા આવે તો કંપનીનું બધું પાણી આવે એનાથી અમારા ગામના બધાને રોગ થાય સાંભળીને. અમારા દેરના છોકરાને એકને દવા કરાવીને મટ્યું અને આ બીજો ઓફ થયો. એને 2 છોડ્યું ને એક જ છોકરો આવડો છે. અને ગુલાબની વાડી હાવ સાફ થઈ જાય. તમારે ફોટા પાડવા. તમારું ગામ તો ગુલાબ માટે બહુ પ્રખ્યાત છે. પાણી આવી રહ્યું છે, કેમિકલયુક્ત પાણી આવી રહ્યું છે, તેના કારણે ગ્રામજનો છે, મહિલાઓ છે, પુરુષો છે, તેને અલગ અલગ જે રોગ છે, ખાસ કરીને ચામડીના રોગ છે તે વધી રહ્યા છે, કેન્સર વધી રહ્યું છે, લાખો રૂપિયાનો દવા પાછળ ખર્ચો થઈ રહ્યો, તેમ છતાં પણ કોઈ હલ નથી થઈ રહ્યું. અને હજુ પણ કેમિકલયુક્ત પાણી છે તે ગામની આસપાસની સીમોમાં આવે છે. અને આ જે ગામ છે તે ફૂલોનું ગામ કહેવાય, એટલે અહીં સૌથી વધુ ફૂલો થાય છે, પરંતુ ફૂલો સાથે અહીં કેમિકલ પણ અહીં આવી રહ્યું છે. જોવાનું છે કે આ સમસ્યાનો ક્યારે નિરાકરણ અહીં આવે છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ધોળકા. અમદાવાદના વાસણામાં નશાકારક કફ સિરપના વેચાણનો પર્દાફાશ થયો છે. વાસણા પોલીસે બાતમીના આધારે મિલ્લત કોલોનીમાં વોચ ગોઠવી રિક્ષામાં કફ સિરપ વેચતા શાહનવાઝ અંસારીને ઝડપી પાડ્યો. પોલીસે આરોપીની રિક્ષામાંથી કફ સિરપની 387 બોટલ કબજે કરી. ચોંકાવનારી વાત એ છે કે આરોપી પોતે પણ કફ સિરપનો નશો કરતો હતો અને છેલ્લા 2-3 મહિનાથી છૂટક વેચાણ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. શાહનવાઝ ઇલિયાસ અંસારી કરીને એક આરોપી હતો અને આરોપી પોતાના કબજામાં વગર પાસ પરમિટે જે કોડીનયુક્ત નશાકારક કફ સિરપ છે એ રાખીને પોતાની રિક્ષામાં મૂકી રાખીને વેચાણ કરે છે. એ આધારે એમણે પંચો અને અન્ય પોલીસ અધિકારી કર્મચારી સાથે રેડ કરેલી અને આ આરોપી જોડેથી કોડિન ફોસ્ફેટ નશાકારક કફ સિરપ કુલ 387 બોટલ અને 1,01,000ની એની કિંમત થાય છે એ આરોપી પાસેથી પકડેલી. સાગબારા જંગલ જમીન મુદ્દે ધરણા યથાવત છે. ધરણાના 16મા દિવસે પણ ખેડૂતોનો જંગ ચાલુ છે. ઉપવાસમાંથી મહિલા આગેવાન લીલાબેન વસાવાની તબિયત લથડી છે. ઉપવાસના કારણે તેઓને હાલત નાજુક હતી. ધરણા સ્થળે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી. સાંસદ મનસુખ વસાવા ખેડૂતોના સમર્થનમાં. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ ખેડૂતો સાથે. જંગલ જમીન ખેડાણ મામલે ન્યાયની માંગ યથાવત. સરકાર સત્વરે ઉકેલ લાવે તેવી ખેડૂતોની માંગ છે. ખરેખર એક ચિંતાજનક વસ્તુ છે કે ભાઈ 20 વર્ષ પહેલાથી જે જમીન ખેડતા હતા એવા લોકોને અમારા ધારાસભ્યશ્રીએ કીધું તે રીતના કે 20 વર્ષ પહેલા જંગલ ખાતું ઊંઘમાં હતું, તે દિવસે કેમ એમ નહીં? અને જ્યારે તમે જમીન ખેડવા માટે જો ન દેવી હોય તો તમે આજ દિન સુધીમાં કઈ કાર્યવાહી કરી છે તો ખેડૂતને જરા બતાવો તો ખરા કે ભાઈ આ કારણસર તમને આ જમીન ખેડવા દેવામાં નથી આવતા. તમે સીધા આવીને બંધ કરવાની જે પ્રયત્ન કરો છો એ ખરેખર ગેરવ્યાજબી છે. એ ન થવું જોઈએ અને સરકારશ્રીને પણ અમે અપીલ કરીએ છીએ કે વહેલી તકે આ ખેડૂતોને યોગ્ય ન્યાય મળે. વડોદરા જિલ્લા ભાજપનો પ્રશિક્ષણ વર્ગ નીલકંઠ ધામ પોઈચા ખાતે યોજાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ, ધારાસભ્ય અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલાની હાજરીમાં દીપ પ્રાગટ્ય સાથે વર્ગનો પ્રારંભ થયો. કાર્યકર્તાઓને આધુનિક ટેકનોલોજી, સંગઠન મજબૂતી અને આગામી વિધાનસભા ચૂંટણી માટે બૂથ સબસે મજબૂત બનાવવા અંગે પ્રદેશના વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આજે પ્રદેશમાંથી જુદા જુદા 11 સત્રમાં જુદા જુદા તજજ્ઞ વક્તાઓ આવશે અને કાર્યકર્તાઓને એ પ્રમાણે પ્રશિક્ષિત કરવાના છે. પાર્ટીને કોઈ પણ એની સંગઠન શક્તિનો આધાર એના કાર્યકર્તાઓ હોય છે અને આવા પ્રશિક્ષણ વર્ગ દ્વારા પાર્ટી એને જે રીતના જોઈએ એવા કાર્યકર્તાઓ તૈયાર કરતી હોય છે. લગભગ 3 દિવસનો આ પ્રશિક્ષણ વર્ગ છે. એની અંદર નવા જે શિક્ષણ નવા અમારા જે કાર્યકર્તાઓ છે એને તૈયાર કરવામાં આવશે અને પ્રશિક્ષણ માટે મોટું માર્ગદર્શન મળશે અને લગભગ આ 11 સત્રો
3 દિવસની અંદર લેવાવાના છે. રાજ્યમાં ભેળસેળિયાઓ બેફામ બની ગયા છે. ગુજરાતના વિવિધ શહેરમાં નકલી વસ્તુઓની બોલબાલા વધી ગઈ છે. દૂધથી લઈ અને પનીર સુધી બધું જ નકલી મળી રહ્યું છે. આ તરફ રાજકોટના ઉપલેટાના કાથરોટા ગામે શંકાસ્પદ દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે 800 લીટર ભેળસેળયુક્ત દૂધ અને ₹1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી ભાવેશ ભારાઈએ છેલ્લા 2-3 મહિનાથી રોજ 200-300 લીટર નકલી દૂધ બનાવી કુલ 700થી 800 લીટર દૂધ રાજકોટ મોકલતો હોવાની કબૂલાત કરી છે. આ મામલે કાથરોટા ગામના ભાવેશ ભારાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દૂધ અને પાવડરના નમૂના લઈ પરીક્ષણ અર્થે વડોદરા લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે બાકીનો હાનિકારક જથ્થો નાશ કરી પાટણવાવ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી છે. ખુલ્લેઆમ પોતાની ભેળસેળની કબૂલાત કરી અન્ય કંપનીઓ પર આક્ષેપ કરતા ફૂડ વિભાગની કામગીરી સામે પણ ઊભા થયા છે અનેક સવાલો. રોજનું દૂધ હું કરતો 700 થી 800 લીટર. મારી નથી ગાડી આવતી, હું નહીં ભરી દેતો. શું ફાયદો શું તમારે? ફાયદામાં એ છે કે દૂધની વધારે માંગ હતી એટલે હું પાવડરમાં ઉમેરતો. તો પાવડર ઉમેરવામાં એવું છે કે મને આમાં કપડો તો આપણા પાઉન્સ હાલે છે તો એમાં તો પાવડર આવે છે, એમાં કેમ કોઈ કપડતા નથી. અને આ અટાણે હાથે વિદ્યા ફરે તો હાથે માલધારીને જ ફરે છે. માલધારીને કેમ કપડવામાં આવે છે? મોટી મોટી ફેક્ટરીઓ હાલે છે આપણે, તો એમાં કેમ સરકાર જાતી નથી? એમાં હું સરકારને કોઈ ખાઈકી દે છે? નહીં, હું પાવડરમાં ઉમેરતો. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.